સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ અને સિમ કાર્ડ મોકલવાના 1550 કરોડના સાયબર ફ્રોડના રેકેટમાં 3 સૂત્રધારો પૈકી અમરેલીના યુવાનને સુરત એરપોર્ટ પરથી લુકઆઉટ નોટિસના આધારે ઝડપી લેવામાં આવ્યો છે। ધંધામાં નુકસાન થતા સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ ભાડે આપવાનું કામ પકડાયેલો ઇસમ કરતો હતો। સુરતની ઉધના પોલીસે 21 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન મોપેડ સવાર રોનક સંદીપ સુદાણીની ડિક્કીમાંથી મળી આવેલા જુદા જુદા નામના પાન કાર્ડ અને પ્રોપર રાઇટરના સ્ટેમ્પની તપાસમાં 1550 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો। अलग अलग बैंक में एकाउंट खोलावी तेनी समग्र किट तथा तेमां रजिस्टर मोबाइल नंबरना सिम कार्ड साइबर फ्रॉड आचरनार टोळकीने मोकलावी फ्रॉडना रूपिया ट्रांसफर करवाना मस्त मोटा कौभांडमां उधना पोलीसे 164 जेटला बैंक एकाउंट शोधी काढ्या हता અને 25 આરોપીની ધરપકડ કરી અંદાજે 1.5 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી। ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી। 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે વૃદ્ધા જાદવાણી અને બીજું એની સાથે એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે। અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાણી શોધી। ત્યારબાદ ઉધના પોલીસે આ પ્રકરણમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી 1 કરોડ 92 લાખથી વધુ રૂપિયા 39.36 લાખનું 288.96 ગ્રામ સોનું, 27.43 લાખની 10.800 કિલોગ્રામ ચાંદી અને 20,000ના 413.37 કેરેટ રફ હીરા અને રૂપિયા ગણવાના 4 મશીન મળી 2 કરોડ 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર કિરાત જાદવાણી અને તેની બહેન વૃંદા સાથે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી પણ સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। જો કે કિરાતની ધરપકડ થતાં જ દુબઈ ભાગી ગયો હતો। આથી ઉધના પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી। ગત 26મીની રાત્રે તે શારજહાંથી સુરત પરત આવતા ઉધના પોલીસે દિવ્યેશને સુરત એરપોર્ટ પરથી ઝડપી પાડી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે એ અને એની બહેન વૃંદા જાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ KYC આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈઅપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે। એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે। ઉધના પોલીસની પૂછપરછમાં દિવ્યેશે જણાવ્યું હતું કે તે કિરાત સાથે અગાઉ સાડી, ડ્રેસ મટીરિયલનો ઓનલાઈન વેપાર કરતો હતો, પણ તેમાં 3.5 કરોડનું નુકસાન થયું હતું। તે સમયે કિરાતે તેને કોઈ ચિંતા નહીં કર, આપણી પાસે બીજો રસ્તો છે તેમ કહી સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનું કામ શરૂ કરવાનું કહેતા તે સંમત થયો હતો। બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે કિરાતની બહેન વૃંદા બેંક એકાઉન્ટ માટેની ગોઠવણ કરતી, ત્યારે દિવ્યેશ તેના માટે બોગસ ઓફિસ ઊભી કરવાની વ્યવસ્થા કરતો હતો અને બાદમાં તે એકાઉન્ટ એક્ટિવ કરી કિરાત સાયબર માફિયાઓને મોકલતો હતો। ઉધના પોલીસે દિવ્યેશની ધરપકડ બાદ આ પ્રકરણમાં હજુ ફરાર કિરાતની બહેન વૃંદાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો તે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન ત્યારે અમારું ચાલી રહ્યું છે। ટોટલી અત્યાર સુધી જે અમારું આ 1550 કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશનમાં, એમાં 29 જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે। આ 30મો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।